જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ મીટની તૈયારી સ્વરૂપે વિવિધ કમિટીઓ બનાવાઈ, જેમાં 700 જેટલા ડેલિગેટ્સ આ મીટમાં હાજરી આપી દેશના પ્રવાસન વિકાસ અંગે કરશે વિચારણા. કચ્છનું સફેદ રણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વના ફલક સુધી વિસ્તર્યું છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રે નામના મેળવનાર ધોરડો ખાતે દેશના પ્રવાસન વિકાસ માટે પ્લાન ઘડાશે. આ માટે આગામી 19, 20 અને 21મી જાન્યુઆરીના 700 જેટલા ડેલિગેટ્સ ધોરડોમાં હાજરી આપશે. સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નેશનલ પ્રવાસન મીટમાં હાજરી આપી શકે છે, ત્યારે તેને અનુલક્ષીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઈ છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગત વર્ષે ડીજી કોન્ફરન્સમાં જે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું જ આયોજન પ્રવાસન મીટ માટે કરાશે. આ માટે ગત વખતની જેમ જ વિવિધ કમિટીઓ બનાવવામાં આવી છે, જેમાં એકોડોમિનેશન, વેલકમ, વાહન વ્યવહાર, રૂટ સહિત વિવિધ પાયાની સુવિધાઓ માટેની જવાબદારી જે તે અધિકારીઓને સોંપાઈ છે. આ મીટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 500 જેટલા પ્રવાસન મંત્રીઓ અને સચિવ કક્ષાના અધિકારીઓ આવશે. તેમની સાથે તેમના પરિવારજનો પણ કચ્છની મુલાકાતે આવશે. આમ કુલ 700 જેટલા ડેલિગેટ્સ આ મીટિંગમાં ઉપસ્થિત રહેશે, ત્યારે તેમની સુવિધામાં કોઈ કમી ન રહે તે માટે આયોજન ઘડાઈ રહ્યું છે. આગામી 18મીથી ભીરંડિયારાથી ધોરડો સુધીનો રૂટનો ટુરિસ્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સમિતિમાં ફાળવાયેલા તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક હાજર રહેવા ફરમાન કરાશે. ધોરડો ખાતે હેલ્થ ડેસ્ક ઊભી કરાશે. આ ઉપરાંત ફાયર સેફટી, પાણી, ટ્રાવેલિંગ, ગાઈડ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. ડીજી કોન્ફરન્સ વખતે જે રીતે ચુસ્તતાપૂર્વક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેવી જ રીતે આ વખતે પણ સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવશે. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, અધિક નિવાસી કલેક્ટર શ્રી પટેલ, પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા, પ્રાંત અધિકારી ડીસી જોશી, મામલતદાર વિજય આયા સહિતના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે પ્રવાસન મીટ જે છે આવનારા આપણે જાન્યુઆરી મહિનામાં 19, 20, 21, 22 એ જે છે પ્રવાસન સમિટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભારતભરમાંથી બધા સ્ટેટમાંથી પ્રવાસન, કલ્ચરલ અને રમતગમત મંત્રીશ્રી તેમજ સચિવશ્રીઓ એ હાજરી આપવાના છે અને એના આયોજનના ભાગરૂપે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સર કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે? એટલે એમાં લગભગ 34 થી 35 કમિટીઓ બનાવવામાં આવી છે, અલગ અલગ કામગીરી આપીને, અને એ તમામ અધિકારીશ્રીઓ જેમને પણ ફરજની સોંપણી કરવામાં આવી છે એ તમામ અધિકારીશ્રીઓની પણ આજે એમને કામગીરીનો ખ્યાલ આવે અને એક આયોજન પણ થઈ જાય એ બાબતે માન્ય કલેક્ટરશ્રી આજે મિટિંગ બોલાવી હતી. સર ખાસ કરીને જે તારીખો છે એમાં કંઈ ભીરંડિયારાથી ધોરડો સુધીનો જે ટુરિસ્ટ ઝોન તૈયાર કરવામાં આવે છે, એટલે અત્યારે પ્રાયોગિક રીતના, કારણ કે આ બહુ હાઈ પ્રોફાઇલ પ્રવાસન સમિટ હોય, કારણ કે ટુરિસ્ટ ત્યારે આવે તો થોડું લો એન્ડ ઓર્ડરમાં પણ મુશ્કેલી પડે પોલીસને, એના માટે હાલ પ્રાયોગિક ધોરણે વિચારણા હેઠળ છે કે એ સમય દરમિયાન નો ટુરિસ્ટ ઝોન રાખવું એમ.